ભાઈ ઢોલ ફાટી ગયો. હેલો મિત્રો, કેમ છો? તો તમારું ભાઈ ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજનો મેં વ્લોગ ચાલુ કર્યો જો આવા મતલબ માહોલમાં. અને મિત્રો એક તમને વાત જણાવું કે આ ભાઈ આપણું ગામ નથી. આ જો તમને લાગતું તો ભાઈ ગામડું જ છે, પણ આ મિત્રો બીજું ગામ છે. જોકે અહીંયા અમારે ભાઈ હવે આ છે ને લગ્નનો સ્પેશિયલ વ્લોગ છે. અને અત્યારે મિત્રો અમે જોકે હું શહેરમાં આવ્યો એટલે ભાઈ સિટીની અંદર આવ્યો હું જુનાગઢ. અને જુનાગઢથી પણ મિત્રો આપણે જવાનું છે કણેરી ગામ, કે ત્યાં લગ્ન છે માસીના. અને મિત્રો મારે 2 લગ્ન ટૂંકમાં પતાવવાના છે, પ્રસંગમાં જવાનું છે. એટલે મેં કીધું કે આજે છે ને ભાઈ ગુજરાતીમાં વ્લોગ બનાવી નાખો. અને તમને બધાને આજે ગુજરાતીમાં વ્લોગ મતલબ જોવાનો તમને મોકો મળી ગયો છે. અને અત્યારે મિત્રો અમે મતલબ લગ્નમાં જવાનું છે, અમે મેંદેડા સિટી આવે ને ત્યાંથી અમે હાલવાના છીએ. અને અહીંયા મિત્રો એક ખરપીપળી નામનું ગામ આવે છે. જોકે આપણા જાણીતા મિત્રો આપણે અહીં વાડી રાખી હતી. તમને કદાચ મારો જૂનો વ્લોગ નહીં જોયો તો તમે જોઈ ગયો, રેડમીના ફોનથી હું શૂટ કરતો ત્યારની વાત છે. અને અહીં ખરપીપળી મિત્રો દાદાનો પેઢો છે, તો અમે ત્યાં આવ્યા છીએ અત્યારે. આ મિત્રો આપણાને ઓળખે જ છે. અને દર્શન કર્યા. અને હવે મિત્રો આપણે જવાનું છે લગ્ન તરફ, મતલબ પ્રસંગમાં આપણે જવાનું છે. અને બાકી જો તમને એનો વ્યૂ બતાવું. જો આ ચીકુડી છે મિત્રો, આ ચીકુ જો મસ્ત મજાના આવ્યા, તમને દેખાતા હશે. જો અહીંયા જો આ ચીકુ છે મિત્રો. અને અમે થોડીક જ વારમાં અમારે જવાનું હોય. અને વાં મિત્રો વાગે છે ગીત. તો મેં કીધું કે કોપીરાઇટ ના આવી જાય, એટલે મેં કીધું આ બાજુ આવ્યો હું. અને થોડુંક આ મિત્રો આ સારું દેખાય મિત્રો, આવું જરીક આ ગ્રીનરી જો આ મિત્રો ગામડું છો ખરપીપળી. અને મસ્ત મજાનું મિત્રો આ વ્યૂ આવે, આમાં કંઈ ઘટે નહીં. જો અમે ગાય માતાના વાછડો શું છે મિત્રો, આ જો આવી રીતે. અને દાદાનો પેટો, હાલો તમને બધાને દર્શન કરાવી દઉં. પેલા વાછડા દાદાને એકવાર છે ને ભાઈ દર્શન કરાવી દઉં. તો મિત્રો યાર તમે બધા દર્શન તો કર્યા જ છે. અને મિત્રો મંદિરથી બહાર આવી ગયો હું. અને ત્યાં મિત્રો મસ્ત મજાના ગીત વાગે છે, એટલે મેં કીધું ભાઈ કોપીરાઇટ ના આવી જાય, એટલે થોડોક આ બાજુ આવ્યો હું. અને આજના વ્લોગમાં ભાઈ આપણે સાંજે શૂટ કરવાનું ચાલુ કર્યું. અત્યારે 5 વાગ્યા છે ભાઈ, 4:45. અને બાકી તમે અત્યારે ગામ ગમે એ હોય મિત્રો, પણ સુરત દાદાના તમે દર્શન કરી લીજો. સમજ્યા ભાઈ? ગામ ગમે એ હોય, સુરત દાદાના દર્શન તો બધે થવાના જ છે. બાકી વાહાઈ જો કેવો મસ્ત મજાનો લુક આવે. તો હાલો હવે અમે જઈએ હવે લગ્ન તરફ આપણે હોન્ડા લઈને હાલતા થાય. અને બાકી હું ભાઈ લગ્નમાં જે પણ આનંદ કરીશ એ તમને ભાઈ પૂરેપૂરો તમને શેર કરીશ જ ભાઈ. તો ચાલો વ્લોગમાં મજા જ આવવાની છે. અને હવે આપણે જઈએ ભાઈ. બાકી સુરત દાદા ભાઈ મસ્ત વાળો તડકો આપે હો ભાઈ. હાલો હવે નીકળી. અમે જે પ્રસંગમાં અમે આવ્યા હતા ભાઈ, એ સ્થળે પૂગી ગયા છીએ. અને જો કે ભાઈ દેશી સ્ટાઇલમાં ભાઈ લગ્ન છે, તો તમને ઓફકોર્સ બધું શેર કરીશ. હવે મિત્રો અહીંયા જે ટૂંકમાં શું કહેવાય ગોતીડાની રસમ છે. તો હાલો હું તમને બતાવું. હવે તમને ડાયરેક્ટ એને બતાવી જ દઉં તમને.
ભાઈ ઢોલ ફાટી ગયો, ઢોલ ફાડી નાખ્યો ભાઈ, ઢોલ ફાડી નાખ્યો ભાઈ. આજુ છે તો રાખો કઈ ને કેતા નથી વગાડ વગાડ વગાડ. તો મિત્રો આ પ્રસંગમાં તો આવ્યો, પણ તમે આ જોયો ભાઈ ગોતીડાની રસમાં. અને અત્યારે મિત્રો વાડીએ જવાનું પ્લાન છે. તો કે ભાઈ ટૂંકમાં વાડી ઓમ પાસે છે ને થોડીક ભાઈ ગાડીમાંથી બીજી વાડી છે તો કે સેટી છે, તો ત્યાં ભાઈ ગાડી લઈ જવી પડશે. તો હાલો મારા પપ્પાને કહે કે ભાઈ લેતો આવું, કેમ કે ગાડી આપણે હું મારા પપ્પા જાય તો અહીંયા ફોટોશૂટ કરી આવી. તો મિત્રો ચાની ચુસ્કી મારું વાડીએ ના ગયો મિત્રો, કેન્સલ કરી નાખ્યું. અહીંયા કેમ કે આપણે રહીને થોડોક ભાઈ 5G નેટવર્ક આવે અહીંયા તો આનંદ લઈ લેવાય. હું તો કહું અત્યારે ચા પીવું છું મિત્રો મસ્ત મજાનો. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 7 અને હું જો અત્યારે ધાબા ઉપર આવી ગયો. અને મતલબ આ ભાઈઓનો જ મતલબ ધાબો છે, મતલબ મેળી અગાસી કહી શકો. અને હું તો મિત્રો અગાસી જ બોલતો હોઉં. અને બાકી જો અહીંયા જાન છે, અહીંયા જો આ માંડવા બધા ખોડાઈ ગયા છે. અને હા મેં જોઈ લ્યો ભાઈ વાડી છે ને ત્યાં ચણા છે. જોકે ભાઈ હું ગામડેથી આવું ભાઈ, એટલે હું ગામડે જ રહું છું, એટલે આ મારા માટે જ ભાઈ નોર્મલ વાત કહેવાય. ને બાકી અહીંયા જો 5G ટાવર છે, એટલે ભાઈ આપણે 5G નેટવર્ક આવે. અને આ મંદિર છે. અને અહીંયા મિત્રો કંઈક મંદિર છે ને જો સામું સોનલમાનું લગભગ મંદિર છે, મેં ડાયરો જોયો હતો કણેરીનો. આ કણેરી ગામે મિત્રો. અને મંદિરની એક્ઝેક્ટ પાછળ અહીંયા જો કે લગ્ન છે. અને બાકી અત્યારે જો લગ્નમાં આવ્યા મોજ મજા કરવાના હોય. અને હું તમને બધું શેર કરતો રહી મિત્રો. અને જો બાકી છકડો રિક્ષાનો અવાજ તમે સાંભળો દીધો. જો આ દેશી રીતના ભાઈ લગ્ન છે. આ મતલબ કણેરી કેશોદ જુનાગઢ, સમજ્યા? તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ અને ગામ કણેરી, એવું બધું છે. અને જો અહીંયા માંડવા બાંડવા ને એવું છે. હું અત્યારે જો અહીંયા ઊભો હું. તો હાલો હું તમને બધું શેર કરતો રહી. અત્યારે ફિલહાલ ને અહીંયા થોડીક વાર ઊભો રહીને થોડુંક એન્જોય કરીએ.
सी ये जिंदगी जिंदगी आगे आगे बढ़ के भगती जिंदगी तू हो तो सब कुछ नया है तू हो तो दिल से हवा है तू हो तो बजते जरदारे है तू हो तो अपना का प्यार है ढोलक में ताल है पायल में छन छन ओए ढोलक में ताल है पायल में छन छन घट में कोरी है सहरे में साजन जहाँ भी ये जाए बहारे ही छाए ये खुशियाँ ही पाए मेरे दिल में दुआ दी है मेरे यार की शादी है मेरे यार की शादी है अब मेरे पास ना कह जो कहना है एक हज़ारों में मेरी बहना है सारी उम्र में संगना है फूलों का सारा सबका कहना है एक हज़ारों में मेरी बहना के सब पा लिया तुझे पाके सब पा लिया तुझे पाके सब पा लिया तुझे पाके सब पा लिया दया का मुझे साथ बड़ा ही प्यारा है उसके आगे छोटा ये जग सारा है उसकी सार संभाल दो तारों का चमकता गहना हो तारों का चमकता गहना हो उनकी महकती वादी हो उस घर में खुशहाली आए जिस घर में तुम्हारी शादी તો મિત્રો
અત્યારે ભાઈ મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે અને ભાઈ હું ઉઠ્યો તો એમ તો 7 વાગે અને મિત્રો અહીંયા જો છકડાનો અવાજ આવે એટલે તમને નહીં મજા આવતી હોય કાંઈ વાંધો નહીં. જો અહીંયા છકડાનો અવાજ આવે અને પહેલાં તો છે ને તમે સુરત દાદાના દર્શન કરી લ્યો મસ્તવાળા. અને જો આ વાદળા વાદળા ન લાગે પણ બેકગ્રાઉન્ડમાં છે ને ભાઈ છકડો એને અવાજ બગાડ નાખે. છકડો છે ને ભાઈ અવાજ બગાડ નાખે, કાંઈ વાંધો નહીં. આ જોઈ લો સુરત દાદાના તમે દર્શન કરી લ્યો. અને ભાઈ હું રાતે અમે યાર બધાએ મતલબ અહીંયા મોજ કરી યાર રમવાની. એટલે હું તો નહોતો રમતો યાર, ઠંડી હતી એટલી બધી. ઠંડી ભાઈ ભૂક્કા કાઢી નાખી એવી હતી. અને રાતે મિત્રો અમે મતલબ 3 વાગ્યા જેવા રમ્યા છે મિત્રો બધાય, પણ મોજ આવી ગઈ યાર. અને હું આઈ થિંક 4 વાગે સૂતો મિત્રો, 4 વાગે સૂતો અને અત્યારે મિત્રો 7 વાગે ઉઠી ગયો. પણ મિત્રો હું છે ને ભાઈ વહેલો છે ને મતલબ સનરાઈઝનો અહીંથી જ ને મતલબ વ્લોગ બનાવવાનો હતો, પણ બધાય મિત્રો બોર્ડમાં છે ને ચાર્જિંગના બધા ચાર્જિંગ જ રાખી દીધા, ફોન ચાર્જિંગ જ રાખી દીધા. આમાં માંડ અત્યારે મિત્રો જો કે આપણો ઇન્સ્ટાગ્રામની આઈડી છે match494, તો 94 એટલે ભાઈ 94, તો આમાં ફિટ 94% ચાર્જિંગ થઈ ગયું. પછી મેં લઈ લીધો, હવે વધારે કંઈ ચાર્જિંગ 100% કરવાની જરૂર નથી. અને અત્યારે જો જે આના કપડાં પહેર્યા મેં, આ ચાર્જિંગ થયું ને એટલે ડાયરેક્ટ અહીંયા જ આવી ગયો વિટામિન ડી વાળી ભાઈ. સુરત દાદાએ દીધી રોશની લેવા અને બાકી હવે જો કપડાં વપડા બદલી થોડીક વારમાં તૈયાર થવાનું છે. જાન આવી છે નહીં મિત્રો, હમણાં થોડીક વારમાં આવશે જાન. તમને ભાઈ બધું શેર કરી, તમે મોજ કરો ને યાર બ્લોગમાં. અને બાકી મિત્રો આ ગામમાંથી આપણા એક વધારે સબસ્ક્રાઈબર જોડાઈ ગયા છે, જોકે કંઈ ખબર નહીં પણ આપણે એક જોકે સબસ્ક્રાઈબર જોડાઈ ગયા છે. અને બાકી વાહે જોઈ લ્યો આ બાજુ કેમ હે ભાઈ વ્યૂ. પાછળ અહીં છે ને ભાઈ ચણા વાવેલા છે, જોકે મસ્ત મજાના ભાઈ ચણા જોઈ લ્યો અહીંથી એમાં હે ભાઈ. અને બાકી આપણે ભાઈ હું તો ગામડે રહું એટલે મને તો ખબર છે ભાઈ કે આ ખેતીવાડી વિશે બધી માહિતી, એટલે આપણે કંઈ કહેવાની જરૂર નથી સમજ્યા. બાકી હાલો હવે હું તમને શેર કરું બધું ધીરે ધીરે. હવે નીચે જાવ, હવે ચા બા પી લો, પછી આપણે ના ચા પી લઈએ, બા નહીં પીવાય સમજ્યા. તો હાલો હવે ચા પી લો. બાકી છકડાનો અવાજ આવે છે બહુ જ મિત્રો. તો મિત્રો યાર અત્યારે હું જોકે ભાઈ આવી રીતે થોડોક તૈયાર થઈ ગયો છું મિત્રો, કપડાં વપડા પહેરી લીધા છે. અને અહીંયા જો બધા ટૂંકમાં મહેમાન કહેવાય ને, તો ભાઈ મહેમાન છે ને અહીંયા બધા જો ઊભા છે. હવે જાનની રાહ જોઈ ભાઈ, અત્યારે જોઈ લ્યો અહીંથી તમને બતાડો, જોઈ લ્યો આ બધા ઊભા છે. અને મિત્રો અહીંથી એને ભાઈ લુક એક નંબર આવે છે, એટલે હું પાછો અહીંયા આવ્યો, કેમ કે અહીંયા લીલુંછમવાળા શું કહેવાય ખેતર ને ઝાડમાં ને એવું બધું ગ્રીનરી છે ને, એટલે ચાલો હવે થોડી જ વારમાં આપણે જઈએ ભાઈ નીચે. તો ચાલો હવે નીચે જઈ અને નીચે હું તમને બધાને મળું.
ભાઈ આપણો લગ્નનો મતલબ દેશી વ્લોગ, અને તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો મને લાગ્યો છે બહુ જ થાક, હવે આપણે ઘરે નીકળી મિત્રો જુનાગઢ તરફ. બાય બાય.